પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો ચલો શરૂઆત કરી એક્સરસાઇઝ 4.2 પેલા આપણે 4.3 હે ને. ડિયર સ્ટુડન્ટ્સ, મારો અવાજ બધે આવે છે? સૌથી મોટી ચેલેન્જ શું છે ખબર? કે આપણે યાદ રાખવાના સૂત્ર. શું યાદ રાખવાનું છે? સૂત્ર. જે લોકોને સૂત્ર યાદ હશે ને એ લોકો જ સમ કરી શકશે. ફોર્મ્યુલા જ યાદ નહીં હોય તો આપણા પડી જાય લચ્છા. એટલે ફોર્મ્યુલા પેલા યાદ હોવી કમ્પલસરી છે. વાંચીએ. શું કીધું? દરેક સૈનિકની ઊંચાઈ નીચે મુજબ હતી, તે પરથી સૈનિકની ઊંચાઈનું માપનું સરેરાશ વિચલન શોધો. તમારા લોકોને શું કીધું છે સરેરાશ વિચલન માટે? વાંચો, મીન ડેવિએશન. શું કીધું છે? હા. તો હવે આ સરેરાશ છે કે નહીં? સરેરાશ વિચલન. વિચલન એને ઇંગ્લિશમાં કહેવાય મીન ડેવિએશન. એટલા માટે અહીંયા કહેવાય એમડી બરાબર. શું કહેવાય? એમડી બરાબર. આ જે છે કાઉન્ટ્સ એને કહેવાય માનાંક. શું કહેવાય? માનાંકની ખૂબી એ છે કે કોઈ પણ આંકડો એની અંદર માઇનસમાં ન હોય. કોઈ પણ -5 છે એ માનાંકની અંદર જાય, મોડ્યુલરની અંદર જાય તો એ બહાર નીકળે એટલે કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. પ્લસ પ્લસ જ રહે. માઇનસ હોય એ કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. બરાબર. તો આની ફોર્મ્યુલા છે સિગ્મા x - x બાર અપોન તમારે આવશે n. આ સરેરાશ વિચલનનું સૂત્ર છે. બરાબર. જેને ગુજરાતી ઇંગ્લિશમાં કહેવાય મીન ડેવિએશન. બહુ ઈઝી છે, કાંઈ અઘરું નથી. 1 મિનિટમાં સમનો આન્સર આવી જાય. તો ફોર્મ્યુલા આપણે યાદ કરી નાખવાની છે. હવે આપણે વ્યા જઈએ ક્વેશ્ચન નંબર 1 તરફ. હવે આપણને શું કીધું? સૈનિકની ઊંચાઈનું સરેરાશ વિચલન ગોતવાનું છે. પેજ નંબર કેટલા છે બોલો તો બાપરીઓ? આ મળી ગયું. હાલો તો અહીંયા x આપણને શું આપ્યું દીકરાઓ? જુઓ, 160, 175, 158, 165. પછી શું આપ્યું છે? 170, 166, 173, 176, પછી 163 અને 168. ઓકે. હવે કેમ સમ કરશું? તો કે આપણે સૌથી પહેલા x બાર ગોતવું પડે. શું ગોતવું પડે? x બાર. x બાર નું ફોર્મ્યુલા છે, સૂત્ર છે. શું છે દીકરાઓ? x બાર = સિગ્મા x અપોન n. આનો ટોટલ કરો હાલો ઝડપથી. કેટલો થાય? સિગ્મા x એટલે x નો સરવાળો 1600. હા, તો એ 1674 કહેવાય. હા, 1674. હવે n એટલે કેટલી સંખ્યા? 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા 1674 ભાગ્યા 10 કરો એટલે 167.4 થાય. કોઈ કઈ ડાઉટ છે? શું થશે? 167.4. ડન છે. આ આપણને મળી ગયો. એ મળી ગયો x બાર. શું મળ્યો? x બાર. બરાબર છે ને? એમાં કઈ ભૂલ નથી ને? મને હું અભણ છું, જરાક કહેતા રહેજો. હવે આપણે ગોતવાનું છે x - x બાર. શું ગોતશું? x - x બાર. x બાર નો આન્સર કેટલો આવ્યો દીકરાઓ? 167.4. ઓકે. આખી લાઈન માંથી 167.4 માઇનસ કરો. કરો હાલો. 160 માંથી 167.4 એટલે -7.4. આમાંથી માઇનસ કરો. 76 થાય? નો થાય. ઓય ભાઈ, 175 માંથી 167.4 છે. 76 ક્યાંથી આવે? કેટલો આવે છે? હે? માઇનસ 10.6. હા, જોજો ભાઈ. માઇનસ નો આવે ને, પ્લસ આવે યાર. એટલે તમને કેલ્ક્યુલેટર ઉપયોગ કરતા નથી આવડતું. બોલો. આ 175 175 માઇનસ 167.4 થેન્ક યુ.
કેટલું આવ્યું 7.6 હું માઇનસ એટલે તમે 11th સ્ટાન્ડર્ડમાં ગુડાણા છો હવે હાલો 158 માંથી 167.4 માઇનસ કરો માઇનસ 9.4 9.4 165 માંથી 167.4 માઇનસ 2.4 170 માંથી 167.4 તમારે કોમેન્ટમાં જવાબ દેવાનો છો કેટલા 2.6 હાલો શાબાશ આવી રીતના 166 માંથી 167.4 માઇનસ હમણાં લખવા નથી લખવાનો ટાઈમ આપી છે કારણ કેલ્ક્યુલેટરમાં ચાપુ દબાવતા શીખો એ નથી આવડતું 173 માંથી 167.4 જાય 5.6 સરસ 176 માંથી 167.4 કરો માઇનસ હાલો હાલો 8.6 ઓકે 8.6 હાલો 163 માઇનસ 167.4 હે 4.4 ઓકે 4.4 અને 0.6 આનું આપણે કઈ ટોટલ બોટલ કરવાનું નથી હવે જો ફોર્મ્યુલામાં આપણને શું જોવે છે સિગ્મા સિગ્મા એટલે ટોટલ પણ કોનો ટોટલ x માઇનસ x બાર પણ માનાંકમાં મોડ્યુલરમાં તો અહીંયા હું લખું છું મોડ્યુલર x માઇનસ x બાર મોડ્યુલર એટલે શું માનાંક એટલે શું દીકરાઓ ત્યાં માઇનસ નહીં આપણે પ્લસ લખવાના 7.4 7.6 9.4 2.4 2.6 1.4 ટોટલ કરવા મળો 5.6 8.6 4.4 0.6 હાલો કરો ટોટલ કરી નાખો ટોટલ 2 મિનિટ થાય વાર શું લાગે બપોડા હાલો સંપૂર્ણ થવાય ભાઈ કોમેન્ટમાં જવાબ લખો કેટલો 50 ઓકે પાકું 50 n એટલે આપણી આગળ કેટલા હતા 10 તો 0 0 કટ therefore md is equal to સરેરાશ વિચલન is equal to 5 હાલો ડન છે ચેક કરો આન્સર હાલો આવી ગયો જી આ પ્રકાશ બહુ દેખાય છે હાલો ડન છે કોઈને કઈ ડાઉટ નહીં પક્કા વાલા હવે કલર ચેન્જ કરું છું પેજ નો આમાં કઈ ડાઉટ નથી ને લખવા મળે હાલો ફટાફટ શું કીધું આપણે કયો સ્વાધ્યાય કરીએ છીએ 4.32 નહીં મારા બાપ ક્વેશ્ચન નંબર 2 હવે આમાં થોડુંક આપણે ફોર્મ્યુલાની અંદર નવું આવશે શું કીધું છે એક કારખાનામાં રહેતા યંત્રોમાં વપરાતી બોલ બેરિંગની સંખ્યાનું વિતરણ નીચે મુજબ છે એક તો આપણને બોલ બેરિંગની સંખ્યા આપી એટલે x કહેવાય બીજું આપણને આપ્યું છે યંત્રની સંખ્યા એને કહેવાય f આવૃત્તિ હે ને તો હવે આપણને અહીંયા બેરિંગની સંખ્યા કેટલી આપી જો 2 4 6 8 પછી કેટલા છે ભાઈ 10 12 14 16 જગો મગો આ આપણને આપ્યું છે એના પછી આપણને આપી છે યંત્રની સંખ્યા કેટલી આપી છે ભાઈ 2 2 4 5 ઉભા 5 3 2 1 1 ઓકે હવે શું ગોતવાનું છે આપણે આ માહિતી પરથી યંત્રમાં વપરાતી બોલ બેરિંગની સંખ્યાનું સરેરાશ વિચલન અને સરેરાશ વિચલાંક ગોતો એટલે કે મીન ડેવિએશન અને બીજું શું કીધું છે ભાઈ હાલો તો પેલા આપણે સરેરાશ વિચલન મીન ડેવિએશન બરાબર ને તેનું સૂત્ર છે સરેરાશ વિચલનનું હમણાં આપણે સૂત્ર શું મૂક્યું હતું સિગ્મા x માઇનસ x બાર માનાંકમાં અપોન n કારણ કે ન્યા ખાલી x જ હતો એક જ વસ્તુ હતી આ દાખલામાં x પણ છે અને સાથે સાથે કોણ છે f તો આપણે અહીંયા f વધશે એટલે ફોર્મ્યુલા થઈ જશે સિગ્મા f માનાંકમાં મોડ્યુલર x માઇનસ x બાર અપોન n ડન છે હવે દીકરાઓ x તો આપણી આગળ છે f એ આપણી આગળ છે સૌથી પહેલા આપણે x બાર ગોતીશું સીધી રીતનો મધ્યક સિમ્પલ મેથડ મીન આપણે 10મા ધોરણથી શીખતા આવ્યા છીએ શું ફોર્મ્યુલા છે બેટા તો કે x બાર ની ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx અપોન સિગ્મા f આ કે ના એને n પણ કહેવાય શું કહેવાય એને n પણ સિગ્મા f ની બદલે એને તમે અહીંયા n લખો તોય વાંધો નથી પણ તમને ખબર હોવી જોઈએ સિગ્મા f અને n સરખું છે હમણાં કઈ લખવા નથી ને બુક અહીંયાથી નીચે વહી જાય ઉકળામ ધ્યાન નહીં આવવું જોઈએ
હાલો હવે આપણે fx કરશું એટલે પેલા બે નો ગુણાકાર કરશું તો કરીએ ગુણાકાર 2 દુ 4 4 દુ 8 6 ચોક 24 8 પંચા 10 તેરી 12 દુ 24 14 એકા 14 ને 16 એકા હાલો આમાં કઈ અઘરું છે કરો ટોટલ ઠપકારો ટોટલ આરવાર કરતા જાઓ કેટલો 160 સરસ હાલો આનો ટોટલ કરો ઝડપથી f નો વાહ બકુડા 160 ભાગ્યા 20 કરો હાલો ઝડપથી 0 0 2 8 16 એટલે x બાર નો આન્સર કેટલો આવ્યો 8 ડન છે હવે જેમ કરતા થાય એમ x માઇનસ x બાર આ x ની લાઈન છે x બાર આપણને કેટલો મળ્યો 8 આખી લાઈન માંથી 8 થપ માઇનસ કરવાના તો હાવ એલું 2 માંથી 8 કાઢો એટલે -6 તો તમને બે નો ગેપ દેખાય જો અહીંયા દેખાય કે દેખાતો 2 4 6 હવે 4 માંથી 8 કાઢો એટલે શું આવશે હે -4 તો બે ઘટાડતા જાઓ -2 0 2 4 6 16 માંથી 8 જાય એટલે જોગો મોગો હવે આપણે આ ખાલી x માઇનસ x બાર હતો ભાઈ હવે આપણે કરશું માનાંકમાં x માઇનસ x બાર એટલે માઇનસ હોય તો કેવું કરવાનું પ્લસ એટલે 6 4 2 0 2 4 6 8 જો તમે ડાયરેક્ટ આવડું આ મૂકો તોય વાંધો નથી તમારા બબ્બે ન લખવું હોય ડાયરેક્ટ તમે x માઇનસ x બાર લખો તોય વાંધો નહીં કોઈ નંબર માઇનસમાં લખવાનો તો ડાયરેક્ટ આઈ કરી શકે તો તમારો ટાઈમ બચી શકે બરાબર ને હવે આપણે એક નાની વસ્તુ ગોતી લઈએ એટલે આપણે રાજા થઈ ગયા શું થઈ ગયા શું ગોતશું તો કે આવડું આ f x માઇનસ x બાર તો દીકરાઓ f અહીંયા છે જો આ દેખાય તમને f નું અને બીજું આપણી આગળ x માઇનસ x બાર ક્યાં છે તો કે ઈ અહીંયા છે આ બે નો મલ્ટીપ્લાય કરવાનો બે નો ગુણાકાર કરવાનો f નો અને x માઇનસ x બાર નો 2 6 12 સરવાળો કરતા આવજો 4 દુ 8 4 દુ 8 5 ગુણ્યા 0 એટલે 0 3 દુ 6 4 દુ 8 6 એકા 6 ને 8 એકા 8 ઠપકારો સરવાળો આલો ઝડપથી 56 ક્યાં બાત હે ઉપર વાળો તમને 200 વરો ના કરે આલો તો હવે 56 ના છેદમાં n n એટલે કે આ f નો ટોટલ n એટલે શું લેવાનું હા કેટલું છે 20 કરો ભાગાકાર 2.8 હાલો કોઈને કઈ ડાઉટ છે નહીં પાછળ એકવાર આન્સર ચેક કરો ભાઈ હળ ઊંચે છે કોમેન્ટમાં જવાબ આપો હળ ઊંચે છે કોમેન્ટમાં જવાબ આપો બહુ ઈઝી છે દીકરાઓ કાંઈ અઘરું નથી ટપો પડે છે ને હવે ચતુર્થક વિચલાંક તો હવે આપણે ગોતશું ચતુર્થક વિચલાંક આનું સૂત્ર છે બેટા વિચલાંક આવું કઈક છે હે બેટા એટલે આ ચતુર્થક નહીં કા હું ક્યાં આવે બીજા ત્રીજા ચેપ્ટરમાં ગળી ગયો સરેરાશ વિચલાંક આનું સૂત્ર શું છે બહુ ઈઝી છે md અપોન x બાર શું સૂત્ર છે md ના છેદમાં x બાર md નો આન્સર આપણને કેટલો મળ્યો 2.8 x બાર નો આન્સર કેટલો મળ્યો 8 કરો ભાગાકાર 0.35 વાર્તા થઈ ગઈ પૂરી સમ થઈ ગયો પૂરો આ સમ આપણને 3 માર્ક્સ નો પૂછાય કેટલા માર્ક્સ નો પૂછાય ઠપકારો હાલો 2 મિનિટ નો ટાઈમ હાલો જો આ દાખલા નંબર 2 જે છે ને સેમ ટુ સેમ દાખલા નંબર 3 કાંઈ ફરક નહીં એ હોમવર્કમાં કરવાનો દાખલા નંબર 4 ને દાખલા નંબર 5 હરખા તમે કયો એ કરાવો બોલો ચોથો કરાવો પાંચમો ચોથો કરી નાખીએ હાલો પાંચમો તમારે હોમવર્કમાં કરવાનો દાખલા નંબર 4 શું કીધું છે ભાઈ છેલ્લા 16 મહિનામાં થયેલ ટીવી સેટના વેચાણના નીચે આપેલા આવૃત્તિ વિતરણ પરથી ટીવીના માસિક વેચાણનું સરેરાશ વિચલન અને વિચલાંક શોધો સૂત્ર તો ઈ જ છે જે આપણે મૂક્યું હતું તો ગોતી નાખીએ તો પેલા આપણને આપ્યું છે ટીવી સેટની સંખ્યા એટલે કે નંબર ઓફ ટીવી સેટ ઇંગ્લિશ મીડિયમ આપણે ગુજરાતીમાં કહી દઈએ વર્ગ અને લખી નાખીએ ક્લાસ હાલો ક્યાંથી વર્ગ છે બાપલિયાઓ 10 થી 20 20 થી હા 10 થી 30 છે 30 છે ભાઈ 10 થી 30 પછી 30 થી 50
50 થી 70, 70 થી 90, પછી આગળ છે 90 થી 110. આમ પછી મહિનાની સંખ્યા એફ આપી દઈએ. હાલો, એ કેટલું આપ્યું છે આપણને? 1 4 6 4 1. ઓકે, હાલો હવે પેલા ગોતશું આપણે એક્સ બાર, બરાબર ને ભાઈ મહિડા? તો અહીંયા ગોતશું એક્સ. એક્સ એટલે કે આ બેન ટોટલ કરવાનો 10 થી 30 એટલે 40, એના અડધા કરો એટલે 20. 10મા ધોરણમાં કરતા હતા મિત્ર, આવડે ને? 20 20 નો ગેપ છે એટલે 20 માં 20 નાખો 40 60 80 100. બસ કઈ નહીં, સીધી રીતે આપણે ગોતી નાખીએ fx. એટલે આ બેનો ગુણાકાર કરી નાખીએ. 20 એકા 20, ચોકે ચોકે 16 એટલે 160, 60 36 એટલે 360, 8 ચોક 32 એટલે 320 ને 100 એકા કરો ટોટલ. હાલો દીકરાઓ, અહીંયા 6 ને 4 10 ને 4 14 15 ને 16 960 થાય. 960 બકુડા. ઓકે, તમે કીધું એટલે કાંઈ ન ઘટે. તો હવે સૌથી પહેલા એક્સ બાર ગોતશું ને કે જિંદગી ઘટે. હાલો, એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx ના છેદમાં સિગ્મા f. fx 960 ભાગ્યા 16 કરો. હાલો, કેટલો? 7. તો હવે ડાયરેક્ટ માનાંકમાં x માઇનસ એક્સ બાર કરી નાખું. કોઈ પણ આન્સર આપણે માઇનસમાં લખશું તો ડબલ મહેનત ન કરવી, હે ને? તો હવે x માઇનસ એક્સ બાર એટલે હું? તો કે x ની લાઈન, એમાંથી x બાર કેટલો આવ્યો? 60. હાલો, 20 માંથી 60 જાય એટલે -40, પણ માઇનસ લખવાના નહીં. 40 માંથી 60 જાય એટલે -20, પણ માઇનસ લખવાના. કેમ નહીં લખવાના? કેમ નહીં લખવાના? ડાયરેક્ટ પ્લસ નથી કરતા. તાર દો માનાંક કર્યાસ, માનાંકમાં કાંઈ માઇનસ ન હોય. આવી જા, 12 વાગે ઘરે જવાનું. બીજા કેટલા વાગે જવાનું? 12 વાગે. મારી હારો હાર. હાલો, ચાલ હવે 40 માંથી 60 જાય એટલે કેટલા આવશે? +20. 60 માંથી 60 જાય એટલે 0. 80 માંથી 60 જાય એટલે 20 અને 100 માંથી 60 જાય એટલે 40. આનો ટોટલ કરવાનો ને? નહીં કરવાનો ભાઈ. હવે હું ગોતશું f અને x માઇનસ એક્સ બાર. આ બે નો કરશું ટોટલ. પેલા f ક્યાં છે? તો કે જગતની માલિપા અહીંયા છે ને. હા, x માઇનસ એક્સ બાર ક્યાં છે? જગતની માલિપા અહીંયા. હાલો, 40 એકા બરાબર, પછી 20 ચોક 80. ઓકે, 6 ગુણ્યા 0 એટલે 0, 4 દુ 8 એટલે 80. હા, 40 એકા. હાલો કરો ભાઈ, 240 51. હાલો, તો હવે ગોતી નાખીએ md. md એટલે હું? સરેરાશ વિચલન ગોતી. હાલો, ખબર હોવી જોઈએ ને કે આ md હું? તો કે md પાન મસાલા એવું નથી અલા. હા, સરેરાશ શું છે? વિચલન છે ને, વિચલન. હાલો, એને કહેવાય md. સૂત્ર શું છે? કોઈ નો હોય? સિગ્મા x, જોવું પડે ભાઈ, f બ્રેકેટમાં x માઇનસ એક્સ બાર અપોન n. હાલો, x માઇનસ એક્સ બાર કેટલા સાપડેગા? f ઇન્ટુ x માઇનસ એક્સ બાર 240. n એટલે કેટલા? 16. કરો ભાંગાકાર 15. વાહ. હવે આપણે ગોતવાનું છે સરેરાશ વિચલનાંક. બરાબર ને? તેની ફોર્મ્યુલા હું હતી? હું ભૂલી ગયો. md અપોન એક્સ બાર. શું ફોર્મ્યુલા હતી બાપલિયાઓ? md અપોન, તો md h 15, એક્સ બાર કેટલા? 60. કરો બાપલિયા. લ્યો, વાર્તા થઈ ગઈ. 4 માર્ક્સ માં પૂછાય તો આવડે. હાવ હેલો દાખલો છે, કાંઈ અઘરું છે? હાલો, ઠપકરો ઝડપથી. ઘટે તો જિંદગી ઘટે, દાખલામાં કાંઈ ન ઘટે. હાવ હેલું છે. આવું તો અમારી વખતે નહોતું. હા, અલગ હતું. આવું નહોતું. આવું હોત તો તમારા 200 માર્ક હોત 100 માંથી. બોર્ડિંગમાં હવારમાં નાસ્તો નહોતો આપતા એમ ના. આની જેવો દાખલા નંબર 5 જાતે કરવાનો. સમ નંબર 5, ટનટણાન HW પીપ પીપ સેમ ટુ સેમ. Painted, painless learning.